નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે ડ્રગ્સ વિરુદ્ધ સક્રિય રીતે જાગૃતિ લાવવા માટે સતત કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા કાર્નિવલ સાથે પ્રથમ વખત પોલીસ માર્ચનું આયોજન ગણતંત્ર દિવસના રોજ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા. સાથે વાય જંકશન પર 150 બાય 100 ફૂટનો વિશાળ તિરંગો 54 લોકો દ્વારા લહેરાવવામાં આવ્યો. તેની સાથે જ અલગ અલગ વ્યસન મુક્તિના સંસ્થાઓ દ્વારા લોકોને ડ્રગ્સ માટે અવેર કરાયા અને ડ્રગ્સના દૂષણને રોકવાનો અનોખો પ્રયાસ કરાયો. તેની જ સાથે આ વર્ષે પોલીસ દ્વારા અનોખી પરેડ પણ કરવામાં આવી અને આ કાર્યક્રમમાં 10,000થી પણ વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને તેની જ સાથે સુરત શહેરના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તેથી પરેડને ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો. મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે. હું યુથ નેશનનો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું. અમે 12 વર્ષ પહેલાં યુથ નેશન ચાલુ કરેલું. એનું મેઇન હેતુ છે ડ્રગ્સથી શહેરને, યુવાઓને દૂર રાખવાનું. અમે છેલ્લા 12 વર્ષથી અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ. દર 26 જનવરીએ એક મેગા ઇવેન્ટ કરીએ છીએ, જે આજે 26 જનવરીમાં અમે કરીએ છીએ. આ ઇવેન્ટની સાથે યુથ નેશનની સાથે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જોડાયેલા છે. એ આજે સ્પેશિયલ અમદાવાદથી આ પ્રોગ્રામ માટે આવેલા. સુરત પોલીસને બી અમે ધન્યવાદ આપવા માંગીએ છીએ કે એમને આજે ઓપન રોડ પર પરેડ કરેલી, જે બહુ મોટી સંખ્યામાં હતી ને એ અમારા માટે બહુ ગર્વની વાત હતી. એને અલાવા સુરતની બહુ બધા લોકો જે છે જેમને અહીંયા પરફોર્મન્સ કર્યા છે, જે અમારા માટે બહુ ને બહુ પ્રેરણાદાયક છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.